ખૂબ આપ્યું અને એ જે આપેલી વસ્તુ છે એ ખરેખર યથાર્થ યોગ્ય રીતે વાપરવા માટે ભગવાને એને પ્રેરણા આપી અને એટલા માટે જ એમને અત્યારે આ વિચાર હોઈજો. બીજી વિશેષ અહીંયા મેઘાપીપળિયા પૂરતી વાત કરીએ એની સાથે સાથે આપણા કુકાવ તાલુકાના જે 45 ગામ છે એમાં જે પાટીદાર યુવક મંડળ છે એમના એ પ્રમુખ છે, એટલે એ પણ આપણે એને જોરદાર તાલીઓથી વધે, કારણ કે સુરત મુકામે અને કુકાવ તાલુકાના પ્રમુખ 45 ગામના થાય. આ એના સ્વભાવ અને સરળ સ્વભાવ અને સેવાકીય પ્રવૃત્તિ હોય એમના સિવાય આ વસ્તુ અશક્ય નથી. એટલે કહેવાનો મતલબ આવા એમને જ્યારે ખૂબ સરસ અને સુંદર મજાનો વિચાર આવ્યો છે તો આજના દિવસે સરપંચશ્રી તથા ગામના યુવાન ભાઈઓ, એમના મિત્રો, એમને એક એવો નાનુભાઈ વિચાર આવ્યો કે આવું સરસ મજાનું કાર્યક્રમ, આવી પ્રેરણાત્મક બાબત જ્યારે આ મેઘાપીપળિયાની અંદર ગામના લોકોને ખૂબ આનંદ કરાવવાના હોય તો ગામની એક ફરજ બને છે કે એમને સન્માન કરીએ. એટલે નાનકડો 5 જ મિનિટનો કાર્યક્રમ, આપનો કોઈનો ટાઈમ બગાડવા માટે શક્તિમાન નથી. તો પરેશભાઈને કહું કે આપણે આ સન્માનનો કાર્યક્રમ માટે એક સરસ મજાનો શિલ્ડ અને સાલ ઓઢાડી ગામના સરપંચ એ હાથીનો પગ એમાં બધાયના પગલાં હમાઈ જાય. એટલે સરપંચ શ્રી જેડી ગુજરિયાને વિનંતી કરું કે સમગ્ર મેઘાપીપળિયા ગામ વતી હસુભાઈનું એક અદકેરું સન્માન એક શિલ્ડ દ્વારા અને સાલ દ્વારા કરી અને આ સન્માન જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. આવો જેડી, આવો હસુભાઈ. સૌ પ્રથમ સાલ ઓઢાડી સન્માન કરશું અને ત્યારબાદ શિલ્ડ દ્વારા આપણે સન્માન કરીશું. આપણી તાલીઓ મોડી ન પડવી જોઈએ. સરપંચ આપણા પ્રતિનિધિ છે પણ તાલીઓ આપણા આખા ગામની હોવી જોઈએ, મહેમાનોની પણ હોવી જોઈએ, જેથી એમનું સન્માન છે એ યોગ્ય કહેવાય. જોરદાર તાલીઓથી સૌ જોરદાર તાલીઓથી એક વખત આપણે આ શિલ્ડ દ્વારા સન્માન. હસુભાઈને ખૂબ ખૂબ ભગવાન શક્તિ આપે, પ્રેરણા આપે અને ગામમાં આવો ને આવો આનંદ કરાવતા રહીએ એવી નમ્ર અરજ. એટલે જ આપણે આ વાત કરી, સમસ્ત ગામ દ્વારા આયોજિત આ જે કાંઈ સન્માન છે એ હસુભાઈને આપણે અર્પણ કર્યું છે. ધરાઈથી બાલમુકુંદ એમના મુખિયાજી નીતિનભાઈ એમના તરફથી એ પણ આપણે હસુભાઈનું સન્માન કરવામાં આવે છે. બાલમુકુંદ ધરાઈ, બાલમુકુંદ ભગવાન કી જય. હવે એક છેલ્લે વાત કરી અને પછી મારું પૂર્ણ કરીશ. આમ તો હસુભાઈ યજમાન છે એટલે અગ્રણીઓએ બધાએ વાત કરી કે ભાઈ આપણે આ બ્રાહ્મણના દીકરા છે, દાન કરવાનો આપણો અધિકાર છે અને એમને લેવાનો અધિકાર છે. તો વાત કરી કે ભાઈ આપણે ફાળાની વાત કરતા હતા તો હસુભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે મહેરબાની કરી અને તમે આ કાર્યક્રમ કરતા નહીં. આજે મારું નામ છે ને મને ખૂબ ખુશીનો આનંદ છે એટલે જે કાંઈ મારી શક્તિ છે એ હું મારી રીતે દાન પણ કરીશ. પણ ગામના આગેવાનો અને લોકોને પણ એવું લાગ્યું કે ખરેખર એ તો એમનું જે કાંઈ આપીને પુણ્ય કમાશે પણ આપણા ગામની પણ ફરજ છે, બ્રાહ્મણના દીકરા છે એટલે આપણી પાસે કદાચ ફાળો આવે તો આપની યથાશક્તિ ફાળો છે એ પણ આપ લખાવશો, કારણ કે આપણું દાન છે એ અલગ દાન છે. આ હસુભાઈ છે એ પોતાની રીતે પોતાનું દાન તો કરવાના જ છે એટલે જ્યારે નોટ લઈ નીકળે તો આપણી શક્તિ મુજબ આપણે પણ ફાળો લખાવીશું. લખુભાઈને વિનંતી કરું 5 મિનિટ પ્રસંગોચિત. આવો લખુભાઈ, આવો 5 મિનિટ આવો. 5 મિનિટ બોલો સાહેબ, પધારો સ્ટેજ ઉપર. હાંભળો હાંભળો, બાયુમાં પાછું દેખાડો બહુ મંડે થવા. સાંભળો સાંભળો, નાનુભાઈએ જે વાત કરવાની તે બધી કરી દીધી છે બરાબર. અને એમનું સન્માન જે હસુભાઈનું થયું છે બહુ યોગ્ય રીતે થયું છે અને એને એવી હરકું ફૂટ્યા જ કરે છે. દર વર્ષે નવા નવા કંઈક કાર્યક્રમો ઊભા કરે, અમે એને ઠમઠોરીએ થોડાક કે ભાઈ આવું ન કરાય.
પણ આ વખતે તો એ જાયલા ન રહ્યા અને કે મારે આવું ભવ્ય કાર્ય કે બર્થડે તો ત્યાં સુરતમાં ઉજવ્યા કે એનું મોટું સર્કલ છે ત્યાં, પણ છતાં એને પોતાના માદરે વતનમાં આવી અને ગામ લોકોની હાજરીમાં અને આટલા બધા મહેમાનોને તેડાવી અને અડધા મહેમાન તો હજી હાલ્યા આવે છે, સવાર સુધી આવ્યા કરશે, એવડું મોટું એમનું સર્કલ છે સુરતનું. અને આવો દાતા માણસ અને બહુ મોટું જબરું નામ છે એનું. અને એમના દીકરા બે સની ને રવિ, હવે આનું સોમ રાખ્યું તો સારું હતું, ધર્મ રાખ્યું. એનો બર્થડે અને જે હાલડું પ્રથમ વખત આ ભવાઈ મંડળના બધા વ્યાસ તરફથી જે હાલડું ગવણ લગભગ પ્રથમ વખત છે, કોઈ બાળ્યું નથી, સાંભળ્યું નહોતું. અને બધાએ ભેળા થઈ અને જે હાલડું અને માતા ખોડિયાર માતાજી અને બહુચરાજી માતાનું વધાવો, આ બે કાર્યક્રમ 4 વાગ્યે બહુ સરસ રીતે ભવ્ય રીતે હાલરડું આપણે માટે નવીન હતું કે હાલરડું શું ઈ છે એમ, પણ મોરબી સાઈડમાં તો પ્રથમ ખોળે જે દીકરાનો જન્મ થાય એટલે ફરજિયાત હાલરડું હોય છે. એટલે હસુભાઈ પહેલગીરી છે. એટલે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. કેટલા બધા મહેમાનો આવ્યા છે, બહારથી મહેમાન. અને અમારું મેઘા પીપળિયાત એવું શોખીન ગામ છે, કારણ કે 20 ગામ સુધી અમે વિયા જઈએ છીએ. મંડળ જો આખું મંડળ છે અમારું. એટલે હા, એમાં ઘણા બધા છે, એના નામ નથી દેતો હું. અમે જડેશ્વર સુધી જઈએ છીએ ને આમ ગમે ત્યાં ગેરીમાં હોય તો ગેરીમાં પૂગી જઈએ. પણ મજો કઠા છે વ્યાસ. આ જોકે મેઘા પીપળી આમ બીજા કોઈ નાયકો હજી સુધી પધાર્યા નથી ને પધારવા અમે દેતાય નથી. આ મછો કઠા જે વ્યાસ હોય એને જ અમે જોઈએ છીએ અને એની જ રમતીઓ થાય છે અને વર્ષોથી થતી આવી છે અને સતત ચાલુ છે. અને આ વર્ષે થોડું આમ તકલીફ હતી, ભાદરવા મહિનામાં થોડાક એવી અડચણો આવી ગઈ, પણ ભગવાને એવું સાંભળ્યું અને સુભાઈને એવી આમ ખુજ્યું કે ભાઈ આ નિમિત્તે મારે આ ભવાઈ મંડળનો કાર્યક્રમ રાખવો છે. અને આવું ભવ્ય બાપભાઈનું મંડળ, બજરંગ ભવાઈ મંડળ, અને બધાય ટોપ 10 કલાકારો આમાં મંડળમાં છે અને સારી રીતે એવા સરસ નાટકો ભજવવાના છે. સવાર સુધી કોઈ હલવાના નથી. અને અહીંયા જોવા માટે બહાર ગામના મહેમાનો વધારે પડતા અહીંયા આવે મેઘા પીપળિયા. બીજા ગામમાં જતા હોય, પણ અહીંયા જે નાટક થતા હોય ભવાઈ મંડળના, અને અહીં જે શાંતિથી જે નાટક ભજવાય છે એવું કોઈ ગામમાં લગભગ નથી બનતું. એટલે આ મેઘા પીપળિયા ગામ જ એવું છે. અને મેઘા પીપળિયા ગામ વતી ભાઈ સરપંચ શ્રી જગુભાઈએ હસુભાઈનું સન્માન કર્યું, બહુ સારી વાત છે. અને એ તો આવા સન્માન અમારે હસુભાઈ બધાને બોલાવીને કરે. અને આખું ગ્રુપ છે, ગીધરભાઈને બધાય આપણા ગામના બધા આગેવાનો. સુરતમાં પણ એક આખું મંડળ હકાવે. એટલે આવું કાયમને માટે કરતા રહીએ. ફરી વખત આવતે વર્ષે કંઈ નવો કાર્યક્રમ થાય અને વિશેષ સમય નથી લેવો, પણ બધા વ્યાસ ભાઈઓને વિનંતી કે નાટકની શરૂઆત કરીને આપ સૌ શાંતિથી બધા સવાર સુધી ચા પાણી આવી જાય, પાણી આવી જાય અને બેઠા બેઠા આનંદ કરવાનો છે. એટલે આજનો કાર્યક્રમ બહુ ભવ્ય રીતે આપણે થાય અને આનું નામ ગાજે બધાય આજુબાજુના ગામડાના ક્યાં ક્યાંથી મહેમાનો આવ્યા ગામથી જોવા. એટલે બધાને આનંદ આવે એટલા માટે વિશેષ કંઈ નહીં કહેતા નાટકની શરૂ થઈ વિનંતી. અસ્તુ. જય સિયારામ. આ તમારો બધાયનો કિંમતી સમય ફાળવી અને હાજરી આપી એ બદલ ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ આખા ગામનો આભાર માને છે. હવે અમારા મંડળના નીતિ નિયમ પ્રમાણે માનવ ગરબો પૂરો થયો. જોકે આજ સંતની વ્યાખ્યા બહુ આપવી નથી, 4 કડી એક હારે જ બોલી જવામાં આવશે, કારણ કે મોડું થાય. બરોબર? તો સંતનો રાસ અમે શું કામ બોલી છે તમને ખબર છે કે 4 કડીનો રાસ બોલવામાં આવશે. તો ધર્મપ્રેમી ભાઈઓ, ધર્મપ્રેમી બહેનો, અંદાન દેવાની ભાવના હોય એવા ભાઈઓ તથા બહેનો અંદાન નિમિત્તે 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા અત્યારે જે કંઈ તમે આપશો એ ફાળામાં નહીં લખાય. એ અમારા મંડળને ન જોઈ તો અત્યારે જે કંઈ આવક થાય 4 કડીની અંદર એક અમારા મંડળ તરફથી, એટલે કે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ તરફથી ધર્માદાન નિમિત્તે અમે વાપરી છીએ. તો હવે સંતનો રાસ લઈને આવે છે અમારા મંડળના કલાકાર, જાહેર કલાકાર, આપ સૌ ઓળખો એવા કલાકાર નાનોભાઈ વ્યાસ, નાનોભાઈ વ્યાસ, નાનોભાઈ વ્યાસ. આવો નાનોભાઈ આવો. સુલે
નો થાય જો એ આપા તારા એ નામ આધાર રે એ સતાધારી ના સાહેબ એ ધીરે સતાધારા સાહેબ એ ધીરે સતાધારી ના સાહેબ એ ધીરે સતાધારા સાહેબ મારી આરતી રે સુણીને ઈ દેવાયા વેજો મારા ધીરે સુનીને ગીગે વયા એવા ધૂપને તમારે વેલાયા વેજો ઉપને રે તુને મેલાયા વજો રાસની શરૂઆત થઈ ગઈ છે અને એક હારે 4 કડી બોલવાની છે તો જે પૈસા આવે તે ધર્માદામાં જાય છે બેનુમાંથી બોલાય અમારા કલાકાર આવી લઈ જશે હવે રાસની કડીને આવે છે મારા નાનું ભાઈ રાસની શરૂઆત થઈ ગઈ છે તો રાસની બીજી કડીને આવે છે અમારે ઉમેશભાઈ કલાકાર આવી જાઓ સાંભળી જાઓ આપા કે રાસમાં ભાઈઓ તથા બહેનો તરફથી 2000 રૂપિયા આવે છે એવા સાધુ રે સવિયા છે મારા છોડિયા
રામ ભરોસે અંદાન નિમિત્તે ડાયરામાંથી 2150 રૂપિયા રોકડા આવે જેવો જેહો સાંભળો આપા ગીગાના રાસમાં બહેનો તરફથી 1051 આવે છે જેહો જેહો બીજા 2120 રૂપિયાની જે બોલાવે ઉમિયા માતની જય હા રાસની 2 કડી બોલે ગઈ 2 કડી પૂરી થાય એટલે તરત જ નાટકની શરૂઆત હવે પાછી 3જી કડી લઈને આવે છે અમારે ટીનાભાઈ ડાયરામાં શાંતિ રાખજો અરે રાસની અંદર 1300 રૂપિયા આવે છે જેહો જેહો આપા ગીગાની જેહો અરે હોઈવી માનવ ધર્મની મર્યાદા મેલી માનવ ધર્મની મર્યાદા મેલિયો માનવ ધર્મની મર્યાદા મેલિયો બિરાજી રાજા રી રાજા ઓ રાજા સપની રે તુમારે વેલા આવજો સપને રે તુમારે વેલા આવજો એ કોઈનું નથી રે કોઈનું નથી રે તમે નકામા મરો છો બધા મથી રે કોઈનું નથી રે આપણે રામદાસ બાપુ તરફથી 500 રૂપિયા આપે છે પરામાપીની 2 કડી બોલ નાખો માન રાખ એકલ જાવાળો મારા કાળી જાની કો કલ જાવાળો મારા કાળી જાની કો એ લીલી દાદાયો ઉપર બોલે દિનામો રણુ જાવાળો મારા રણુ જારે વાળો રણુ જાવાળો મારા રણુ જારે રણુ જાવાળો મારા ચિતડાનો છે લીલી દાદાયો ઉપર બોલે દિનામો બોલે દિનામો રણુ જાવાળો મારા કાળ જાની કો લીલી દાદાને માથે બોલે દિનામો બોલે દિનામો આપણે શ્રી માતાજી આવ્યા છે સંતો ભક્તોના રાસમાં 100 રૂપિયા આપે છે અરે અરે સાંભળી જાઓ ભાઈઓ તથા બહેનો તરફથી સતાધારના રાસમાં 2100 રૂપિયા આવે છે અમરસિંહભાઈ આપણે ખીમદાસ બાપુ તરફથી 100 રૂપિયા આવે છે રાસની અંદર અન્નનો ટુકડો અહીંયા પ્રભુ ઢુકડો તો હવે એક જ કડી બાકી છે તો ધર્મ વધે તો ધન વધે ધર્મ વધે તો ધન વધે ધન વધે એટલે મન વધી જાય મન વધે એટલે માન વધે પછી વધે તો વધે જાય ધર્મ ઘટે એટલે ધન ઘટે ધન ઘટે એટલે મન ઘટી જાય મન ઘટે એટલે માન ઘટે પછી ઘટે જાય તો હવે છેલ્લી કડી લઈને આવે અમારા મંડળના કલાકાર બટુકભાઈ વ્યાસ જેવો
ડાયરામાં શાંતિ તો છે જ, આવીને શાંતિ રાખજો. અને અમારી બહેનોને તો ખાસ ભલામણ કે બિલકુલ શાંતિ રાખજો. એક દી સંમેલન કરજો અને તેથી વાતું કરી લેજો બધી, બરાબર. હવે નાટકની શરૂઆત થાય છે. રા નવઘણ યાને સોરઠ નો સીન. જેમ બને એમ ડાયરામાં શાંતિ રાખજો. બોલી ધર મહારાજ મોરાલી દારા આજા બના આપને મોરાલી દારા આજા બના આપને પ્રજારે પ્રજારે મોરાલી અજા બના પ્રજારે કુળે માં જન્મ ધારી લીલા કરતા કુળે માં જન્મ ધારી લીલા શાંતિ રાખજો. નાટકની શરૂઆત થાય છે. શાંતિ, શાંતિ ને શાંતિ. ગિરનારની દયા થઈ સર્વ વાતનું સુખ છે. હા, જુનાગઢની અંદર ગરવા દત્ત મહારાજના બેસના 33 કોટી દેવી દેવતાઓનો વાસ. પણ પ્રધાનજી, મારે એક જ વાતનું દુઃખ કે મારા પછી આ જુનાગઢની ગાદીનો વારસદાર કોઈ નથી. પણ પ્રધાનજી, આપણા જુનાગઢનો સંઘ ગળેધરા કુળદેવી આય શ્રી ખોડિયારના દર્શને ગયો છે. તે સંઘના શું સમાચાર છે? સંઘ આવતો લાગે છે. જો લાવી છું આજ રાજા એક તો વધાવી સારી. લાવી છું આજ રાજા એક તો વધાવી સારી. આપ કે ના જ નામ દયા એક
ઘણી ખુશીનો દિવસ આજ છે પ્રધાન મારા ઘણી ખુશીનો દિવસ આજ છે પ્રધાન મારા દશિનાઈયામાં આપણો ધીર પાવાતી છે દશિનાઈયામાં આપણો ધીર પાવાતી છે કહે માનીતી દાસી વાલબાઈ શું સમાચાર લઈને આવી છે મહારાજ ઘણી ખુશીનો દિવસ છે અમે માં ખોડલના ગુણે ગયા હતા માં ખોડલની દયાથી આપની ત્યાં પુત્રના જન્મ થયા છે અરે ઘણી ખુશીની વાત છે વાલબાઈ આજે મારા કુળની દેવી આઈ શ્રી ખોડિયાર એને મારા પર મેર કરી અને મારે ત્યાં પારણું બંધાવ્યું તો લે દાસી આ સાચા મોતીની માળા એ હું તને ઇનામમાં આપું પ્રધાનજી આજે મારે ત્યાં પુત્રનો જન્મ થયો તો આજ થયા જુનાગઢની અંદર આ રાયના કાયદા એ નવા લાગુ કરવામાં આવે છે કે જે કોઈ દામો કુંડ સ્નાન કરવા આવે એના ઉપર મુંડકી દીઠ ટકા લેખે દાન લેવાનું પછી સ્નાન કરવાના કોઈ ગરીબ હોય તોય ભલે અને તવંગર હોય તોય ભલે પણ રાના કાયદા જાઓ જુનાગઢમાં અત્યારે ઢંઢેરો ટીપાવો રાજની છે હાલો 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 વધારો હાલો
માસ્ટર ઉસાયા મારી ગેરા હાજરી માં આયા તું બના છે બના સારા મારી ગેરા પ્રધાન મારા રાજની છે પ્રધાનજી મહારાજા ઘેર ઘેર આનંદ આજે સર્વ સ્થળે ઉલ્લાસ વાજિંદ્ર કેરા નાદમાં માતા સરસ્વતીનો વાસ સામે ખડા નૃત્યની ઘેરું હૃદય મારું આક્રશ થાય વેચાઓ ગોર અને ધાણા આ પાટણપતિ મુર્રા સોલંકીનો જન્મદિવસ ઉજવા એવી આપની આજ્ઞા પ્રધાનજી જી મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ એવી આપની આજ્ઞા પ્રધાન હાજર છે તો કહો કે તમારા માતુશ્રી આવવાની રજા મગાવે છે. મહારાજા તમારા માસુરથી એ અંદર આવવાની રજા માંગે છે. મારા માતુશ્રી મિનર દેવી કચેરીમાં રજા લેવાની ન હોય આપણે માતુશ્રીનું સ્વાગત કરવું જોઈએ. ક્યાં છે માતુશ્રી? માતુશ્રીના ચરણમાં મૂળરાજના વંદન. આશીર્વાદ બેટા. માતુશ્રી કોઈ દિવસ નહીં આજે અચાનક કચેરીમાં આવવાનું કારણ એટલા જ માટે બેટા મેં 4 ધામની યાત્રા કરી છે પણ જ્યાં સુધી જુનાગઢ દામોદર કુંડમાં સ્નાન ન કરી ત્યાં સુધી યાત્રા અધૂરી કહેવાય બેટા. તો માતુશ્રી મને શું આજ્ઞા? જો તારી આજ્ઞા હોય તો મારે હવે જુનાગઢ દામોદર કુંડ સ્નાન કરવા જવું. ઘણી ખુશીની વાત. જાઓ માતુશ્રી જુનાના દામોકુંડમાં સ્નાન કરવા માટે આપ ખુશીથી જઈ શકો. તો બેટા હા. મારી સાથે 400 માણસોનો સંગ ખીચા ખર્ચી બંદોબસ્ત કરી આપ બેટા. જેવી આજ્ઞા માતુશ્રી. પ્રધાનજી મારા માતુશ્રી મિનર દેવી આજે જુનાના દામોદર કુંડમાં સ્નાન કરવા માટે જાય તો માતુશ્રીની સાથે 400 માણસનો સંગ હાથી ઘોડા પાલખી ખીચા ખર્ચી કોઈ જાતનો કમીનો ન રહેજો. એવી આપની આજ્ઞા માતુશ્રી તમે દામોદર કુંડમાં સ્નાન કરી આ પાટણ પરત પધારો ત્યારે મને જાણ કરજો. આ પાટણ એ તમારા સ્વાગતની તૈયારી કરશે. જાઓ પ્રધાનજી મારા માતુશ્રી મિનર દેવી આજે જૂના દામો કુંડમાં સ્નાન કરવા માટે જાય. જુનાગઢ ધડીના દિયાસ ચુરા સમા વંશ જેની સાથે મારા બાપ દાદાનું જૂનું વેર એ વેરાજ બુલરાજને તાજુ કરવું બળતી અગ્નિમાં ઘી હોમવું. જાઓ સંઘની તૈયારી કરો. જય દાદા સોમનાથ. આપણે ચાલતા જુનાગઢ આવી પહોંચ્યા. સામે દામોદર કુંડ છે. ચાલો આપણે અને ભારી ઓ ગરીબો દાના ગિરનારી બાબો ગિરનારી લીલીને પીડીને તારી
તમે જરાક અહીંથી દૂર જાઓ, કારણ કે મૂળરાજ સોલંકી તેમના માતુશ્રી મિનતદે તેમને અહીંયા સ્નાન કર્યું છે, તો તમે થોડાક દૂર જાઓ. બેન, સ્નાન કરવું હોય તો મારા રાજાનો કાયદો છે, 1% દાન આપ્યા પછી સ્નાન કરવાનો છે. બા સાહેબ, આ તો 1% લેખે દાન માગે છે. એને ખબર નથી હું પાટણપતિ મૂળરાજ સોલંકી તેમની માતુશ્રી છું. ભાઈ, હા મારી સાથે 400 માણસોનો સંઘ છે. હા એનું 2% દાન દઉં, પણ હું તો મૂળરાજ સોલંકી તેમની માતુશ્રી, મારું દાન ન હોય ભાઈ. 2% નથી લેતા, 1% જ. ડબલ લ્યો તોય નહીં. એ કાયદો 1% દાન આપો તો જ સ્નાન કરવા જવામાં અને આવશે. કદાચ સ્નાન કરું તો જો તમારે કદાચ સ્નાન કરવું હોય તો વિધવા બનીને સુહાગણ બનો. રાડિયાસના નામનો ચૂડો પહેરી લ્યો. શું કહ્યું? વિશ્વા મટી અને સોહાગણ બન હા. અને ચૂડો પેલું રાડિયાસ રાડિયાસનો તો તારા રાજાને કહી દેજે કહી જાઓ. કે આજથી મંડે દિવસો ગણવા. અરે 17મે દિવસે મારો મૂળરાજ સોલંકી જો તારા રાજના નગારા નો વાળે તો હું પાટણપતિ મૂળરાજ સોલંકીની માતુશ્રી નહીં. ચાલો બેનો. આપણે વઘાર કર્યો. હાલો. પ્રધાનજી, આ પાટણનો સંઘ ઘણો સમય થયો જુનાના દામોકુંડમાં સ્નાન કરવા માટે ગયા. સંઘના કાંઈ સમાચાર નથી. સમાચાર મળે પાટણમાં સ્વાગતની તૈયારી થઈ. આપની આજ્ઞા. શું માતુશ્રી, આપ અચાનક પાટણમાં તમારું મુખ ઉદાસ શા માટે? એટલા જ માટે ત્યાં મારું હળહળ અપમાન થયું છે. એવું તે શું અપમાન થયું? એ કે અહીંયાનો કાયદો છે, જો સ્નાન કરવું હોય તો 1% લેખે દાન દેવું. માતુશ્રી, તમારી સાથે 400 માણસનો સંઘ રાડિયાસ ચુડાસમા વંશને 10 ગણું દાન આપી દેવું. બડિયાને જાણ કરવી દઈ હું પાટણપતિ મૂળરાજની માતુશ્રી મારું દાન ન હોય. એવા જ કીધું, હું પાટણપતિ મૂળરાજ સોલંકી તેમની માતુશ્રી છું. મારી સાથે 400 માણસોનો સંઘ છે. 2% લેખે દાન આપું, પણ મારું દાન નહીં આપું. પછી બિના શું બની? એ કીધું જો સ્નાન કરું તો કે જો સ્નાન કરવું હોય તો વિધવા મટી સોહાગણ બનો અને ટૂટલો પેટો રારિયા કરો. મારી માતુશ્રીનો અપમાન! માતુશ્રી, પછી શું બિના બની? મેં કહી દીધું કે હવે તારા રાજાને કહી દેજે આજથી દિવસો મંડે ગણમાં 17મે દિવસે મારો મૂળરાજ સોલંકી જો તારા રાજના નગર ઊંધા ન વાળે તો હું પાટણપતિ મૂળરાજ સોલંકી માતુશ્રી, આ જીવનમાં 17 દિવસ કોને જોયા? હું પાટણપતિ મૂળરાજ આપની સમક્ષ પ્રતિજ્ઞા કરું કે કાલનો સૂર્યાસ્ત થા રાડિયાસનું મસ્તક કાપી તમારા ચરણમાં હાજર ન કરું. દાદા સોમનાથ ભીમરા જા. પ્રધાનજી, હવે નજારે ઘાસ કે આ ગુજરાતની ફોજને તૈયાર કરો. જુનાની ભરતી બાજુ ઘેરો કાલો રાડિયાસ એનો વંશ એક પણ જીવતો ન રહેતો. જીવતો નથી. રાડિયાસ, આજ તારો કાળ મૂળરાજ આવી. પ્રધાનજી જુનાગઢની અંદર ઢંઢોરો ટીપાવવા માટે ગયા છે. પ્રધાનજીના કાંઈ સમાચાર નથી. મહારાજ આવી ગયા. પ્રધાનજી, હા જુનાગઢની જાહેર જનતા એને ઢંઢોરો ટીપાવી અને રાના કાયદા સમજાવી દીધા ને અરે એક મોટો ગુનો
મીના દેવી સંગ લઈને આવ્યા. પાટણના ભ્રાત માતા મિનર દેવી. મીના દેવી પછી શું બન્યું? મેં કીધું 1% દાન આપો તો નાવા દેવામાં આવશે. બરાબર. એ કે મારા સંઘના 2% દઉં. મેં કીધું નહીં, કાયદો એ કાયદો. અરે રાણા કાયદામાં ભંગ ન હોય. એને ભંગ કર્યો. એ કે નહીં, હું મોરાજની પર માતુશ્રી છું, મારું દાન ન હોય. પછી મેં કીધું દાન દેવું જોઈએ. તો દાન ન દેવું હોય તો વિધવા બનીને સ્વાગત બનો, રાજ્યના નામનો ચોરો પહેરી લ્યો. એટલે એને કીધું છે કે 7મા દિવસે મારો દીકરો જુનાગઢ ઉપર ચડાઈ કરીને અરે સાભાર છે મુરલાદના. કદાચ મુરલાદની ફોજ તો જુનાગઢ ઉપર ચડાઈ કરે તો મુરલાદના વાવટા અરે રે ખબર છે. તારા મિથ્યા મગજનો ભ્રમ. આ સોલંકીના વાવટા ધૂળમાં રક્તો નામ બધી તરાય પ્રલય સમાન યુદ્ધ જોવું. અરે મુરલાદ, તું આવ્યો છે ઘણો દૂરથી. હજી તારું મોઢું ભર્યું છે ખાવાનું. બફા છે સિંહની, ઘર નથી રાંડી રાંડનું. તારા જુનાળા ઉપર ચડાઈ કરવાનું કારણ બહુ તારા લોદર પ્રધાન કે મારી માતુશ્રી મિનર દેવી દામો કુંભમાં સ્નાન કરવા જતા મારી માતાનું અપમાન. અરે મુરલાદ, જુનાગઢની અંદર દામો કુંડમાં સ્નાન કરવા માટે તારી માતા હોય તો ભલે, અને કદાચ મારી માતા હોય તો ભલે, પણ રાનો કાયદો એ કાયદો. ટકા લેખે દાન દેવું પડે. તારો ટકા હેઠે દાન દેવા માટે આજ 20 વર્ષથી દાન આપવા આજ મુરલાદ આવ્યો. આ બીજે મારી પ્રતિજ્ઞા આજ તો સૂર્યાસ્ત થા અને તારા જુનાળાના નગારા ઊંધા નોવા તો સોલંકીનું બી નહીં. અરે વાલ છે મુરલાદ, વાગે નગરના ઘરમાં પણ નાદમાં પાણી નથી. પાણી વસા છે મંદોરમાં, આ મકવાદમાં પાણી નથી. ખાડો તળા ખેલ ખેલા એની મુરલાદને પરવા નથી. આજ એક તતડા રુધિર વેલા સોલંકીને પરવા નથી. અરે ઓ સોલંકી, આજ 22 વર્ષના વેર હવે રામે સાદો કરવા છે. તારું સોમનાથ મારું છે ને મારું જ રહેવાનું. મારી માતુશ્રીનું અપમાન કરનાર ગોળ ગોળ ગામ થઈ હવે પાતો રહ્યો. એમ કોકની બાયુના ચૂડલા ભાંગ છે એમ કેમ સીધા મારવા માંડ્યા? તમારે મારી નાખો મને? જરૂર. હે તો આ જુનાગઢની અંદર તમે છો. હે ચાવી બધી મારી પાસે છે. તમે આમાં આમાં હરી મરી જવાના. મને મારી નાખો. ચાવી નથી દેવી. એટલે રાજના છુપા રસ્તા તું જાણે. હું જાણું છું તમે આવવાનો ખજાનાની ચાવી તારી પાસે. મારી પાસે છે. ખજાનો ક્યાં છુપાયો? બધું મારી પાસે છે. પ્રધાનજી મારી નાખો લ્યો. નહીં તને મરાય નહીં. હા ને બધું ખજાનો પડ્યો રહી અમને. હા દગો કરતો નો કરું. હે ના હો નો કરું. મુરરાજ સામે દગો એટલે સમજે મોતનું મોતરું. ના ના દગો નો કરું. પ્રધાનજી આજ આનંદનો સમય હે જુનાળા ઉપર મુરરા સોલંકીની વિજય. વિજય આજના આનંદ સારામાં સારી શશી વદની મૃગ લોચની મૃગા નેની કોકલ કંઠી સમર કંઠી ગાવાવાળી બોલા બરાબર. આનંદ આનંદ
આનંદ બોલા આનંદ બોલાવો. છોકરી છા વાહ વાહ શું નૃત્ય આજે આનંદ નો દિવસ દિયાસ નો મસ્તક મારા હાથથી કપાણો તો તમારા નૃત્યની સાથે હા સંગીત પર થવું જોઈએ શેની આજ્ઞા? આનંદ આનંદ જમા અલે હોરે આ મિત્રો કોઈ પણ યુવાનોને એમ થાય કે આપણે કલાકારો ઉપર ગૌર કરવી તો સ્ટેજ ઉપર આવી શકાય રેડી જમાઓ અને છૂટા જતા આપણી પાસે પડ્યા મુંજાતા નહીં હોલી મોડી એ ખાતારે મમા મારી જીભલની સકદોણી રે અને હોરે છોરા પાતડિયારી છોરા હે શંકરિયારી મોમા હાલી બોડી ગવાયો રે લીંબોડી કવાયો રે
તારા આંખનો અફેણી તારા બોલનો બંધાણી તારા આંખનો અફેણી તારા બોલનો બંધાણી તારા રૂપનો દીવાનો પાગલ એકલો તારા રૂપનો દીવાનો પાગલ એકલો મારી બનાવે આ ભાગ બચેલા ડાલ્યા મારી બનાવે આ ભાગ બચેલા ડાલ્યા મારી બનીને મારી બનીને મારી બનીને ઝૂલે ઝૂલા છે ભરા સાંભળો અહીંના સરપંચ જેડી હાલ રાજકોટ એમના તરફથી અત્યારે આ ગાવાવાડીના પાત્રમાં ટીનુભાઈ અને રાહુલભાઈ આ જોડીને 500 રૂપિયા આપે છે અને એક રામ ભરોસે બધાય કલાકાર એટલે કે ટીનુભાઈ રાહુલભાઈ ઉસ્તાદ મધુસૂદન જાની કેશિયા માતર નગીનભાઈ મજીરાના માણીગઢ લલિતભાઈ બધાય કલાકારોને રામ ભરોસે અત્યારે 7000ની ઘોર થઈ છે જો ભાઈ ભાઈ મિત્રો કહેવતમાં કીધું રમાડો કણબીના વ્યાસ નાચતા નાયક ભલા ને ગાતા ભલે ગાંધરવ ગીત સોરિંગા ગાઈએ રીજાવી આવા સુજા તો મિત્રો કલાકારની કિંમત કરવી એ ઓડિયન્સના હાથમાં અમારે ટીનાભાઈ અભિનય સહી પાંખ હોતી તો ઉડ આતી અને ત્યાર પછી અમારા ગઈઢા જે કાનગોપી ભજવતા એની ખાલી ઝલક એટલે વધુ ટાઈમ નહીં લઈ તમને એવું ન લાવવું જોઈએ વ્યાસ પૈસા આવે છે એટલે નકરું ગાગાત કરે સમજ્યા બધું ટાઈમો ટાઈમ જ હાલતું હોય એમાં જરાય ઓવર નો થાય હા શું કે આપણે 2 નાટક ભજવવાના બરોબર સાંભળો ભગત સાથે પાઠકભાઈ તરફથી 2 કલાકારોને 100 રૂપિયા બક્ષી